સાબરડેરીએ પશુપાલકોને પ્રતિ કિલો ફેટે ₹995 ભાવ આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો। હજારો પશુપાલકોને ફાયદો। સાબરકાંઠાની સાબરડેરી ખાતે યોજાયેલ એક મહત્વપૂર્ણ બેઠકમાં પશુપાલકોના હિતમાં સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ડેરીએ દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં ₹5નો વધારો કરી તેને ₹990થી વધારી ₹995 કરવાનો સર્વાનુમતે નિર્ણય કર્યો છે। આ નિર્ણયથી હજારો પશુપાલકોને સીધો ફાયદો થશે અને ગુજરાતમાં સાબરડેરી દ્વારા વર્ષે પણ સૌથી વધુ ભાવ આપવામાં આવ્યા છે। આંદોલન બાદ સકારાત્મક સમાધાન ગત 14 તારીખે થયેલા પશુપાલકોના આંદોલન બાદ આ બેઠક યોજાઈ। આ આંદોલનકારીઓની મુખ્ય માંગણીઓ પૈકી દૂધના ભાવ વધારાનો સમાવેશ થતો હતો, જે બેઠકમાં સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યો છે। ગુજરાત સરકારના પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા, ઈડરના ધારાસભ્ય, સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ, કિસાન સંઘના પ્રમુખ અમૃતભાઈ પટેલ સહિત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ભાજપના આગેવાનો, હોદ્દેદારો, ડેરીના નિયામક મંડળ અને પશુપાલક આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા હતા। મુખ્ય નિર્ણય અને અસર પૈકી ભાવ વધારો પ્રતિ કિલો ફેટનો ભાવ ₹990થી વધારી ₹995 ગ્રામ આવ્યો છે। ગત વર્ષના ભાવ વધારા કરતાં પણ વધુ છે। પશુપાલકોને ફાયદો। આ ભાવ વધારાથી હજારો પશુપાલકોની આર્થિક સ્થિતિ સુધરશે। આંદોલન દરમિયાન જેલમાં ગયેલા 47 પશુપાલકોને તાત્કાલિક છોડાવવા માટે પ્રયાસો કરવામાં આવશે। સ્વર્ગીય અશોક ચૌધરીનું સન્માન। સ્વર્ગસ્થ અશોક ચૌધરીને સાબરડેરીની તમામ મંડળીઓમાં ભાગીદાર બનાવવાનો નિર્ણય લેવાયો છે, જે તેમના યોગદાનનું સન્માન છે। સર્વાનુમતે સ્વીકૃતિ। પશુપાલકોની તમામ માંગણીનો બેઠકમાં સર્વાનુમતે સ્વીકાર કરવામાં આવ્યો। ગુજરાતમાં અગ્રેસર હાલમાં 18 દૂધ સંઘોમાંથી માત્ર 2 જ સંઘ દ્વારા ભાવ વધારો આપવામાં આવ્યો છે, ત્યારે સાબરડેરીએ સૌથી ઊંચો ભાવ આપી અગ્રેસર સ્થાન જાળવી રાખ્યું છે। સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ, ધારાસભ્ય રમણલાલ વોરા અને કિસાન સંઘના પ્રમુખ અમૃતભાઈ પટેલે આ નિર્ણયને પશુપાલકોના હિતમાં એક ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું। આ નિર્ણય સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે દિવાળી જેવી ખુશી લઈ આવ્યો છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। આપણે બધા જાણીએ છીએ તેમ દૂધના ભાવ વધારા અંગે 14 તારીખે સાબર ડેરીમાં જે પ્રકારનું કૃત્ય થયું છે એ સમગ્ર જિલ્લા માટે બરાબર નથી અને એના અનુસંધાનમાં આજે ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, તમામ એમના નિયામક મંડળના તમામ સભ્યો અને એ સિવાય જે સહકારી આગેવાનો, અમારા પૂર્વ પ્રમુખભાઈ શ્રી પૃથ્વીરાજભાઈ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહજી, આ બધાની હાજરીમાં લગભગ અમે 60 લોકો આજે એકત્ર થયા છીએ અને એમાં 3 મુદ્દાની ચર્ચા થઈ છે। પહેલો મુદ્દો એ હતો કે ગઈ વખતે જેટલો ભાવ વધારો છે એટલો પશુપાલકોને મળવો જોઈએ। આ માન્ય ચેરમેનશ્રીએ પહેલ કરી, અમને બધાને બોલાવ્યા, અમારી સાથે ચર્ચા કરી અને આ 3 મુદ્દાઓનું જે સમાધાન થયું છે, નિયામક મંડળે અને માન્ય ચેરમેનશ્રીએ જે વાતો સ્વીકારી છે, એમાં પહેલી બાબત, ગઈ વખતે 390 પ્રમાણેનો ભાવ વધારો આપ્યો હતો, 960 પ્રમાણે 990 ગઈ વખતે આપ્યો હતો, આ વખતે 960 આપી દીધું છે। બાકીનો ભાવ વધારો બાકી હતો। આ ગયા વર્ષે જે ભાવ વધારો આપ્યો હતો એમાં ₹5નો વધારો કરીને દરેક પશુપાલકને વધારાના ₹5નો ભાવ વધારો ડેરીનું નિયામક મંડળ સર્વાનુમતે સ્વીકારે છે। પહેલી બાબત। બીજી બાબત, આ આંદોલનના કારણે જે પશુપાલકોને અત્યારે જેલમાં છે એમની સામે કાયદેસરની કાર્યવાહી થઈ છે। અમારા બધાની લાગણી ને માગણી એવી હતી કે આ પશુપાલકોના માટે જે લોકોએ આંદોલન કર્યું છે અને જે લોકો જેલમાં છે એ લોકો ઝડપથી કાયદાની મર્યાદામાં રહીને ડેરી પણ મદદ કરે, સહકારી આગેવાનો પણ મદદ કરે અને જે અંદર 47 લોકો છે એને બહાર કાઢવાની વહેલામાં વહેલી તકે એની કાર્યવાહી કરે। અને ત્રીજી બાબત, આ આંદોલનના કારણે ઈડર તાલુકાના ઝીંઝવા ગામના ભાઈ શ્રી અશોકભાઈ ચૌધરીનું જે દુઃખદ અવસાન થયું છે, તો
સાબર ડેરી આધારિત જે 1800 જેટલી મંડળીઓ છે એ બધા મંડળીઓને અમે વિનંતી પણ કરીએ છીએ કે અશોકભાઈના ઘરની નબળી પરિસ્થિતિ છે, 2 બાળકો છે, 1 દીકરી છે અને એમને પણ પોતાની સ્વેચ્છિક રીતે આપણો જ એક ભાઈ છે, આપણો જ એક પશુપાલક છે, તો એને પણ આર્થિક રીતે મદદ કરવી જોઈએ. નિયામક મંડળ પણ એની રીતે એમને પણ મદદ કરે એવી અમારી બધાની લાગણી હતી. આ 3 મુદ્દાનું અમે જેટલા અહીંયા ભેગા થયા છે બધાએ સર્વાનુમતે આ વાત સ્વીકારી છે. માન્ય ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી અને નિયામક મંડળે પણ આ વાત સ્વીકારી છે. એટલે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના તમામ પશુપાલકોને હું નમ્ર વિનંતી કરું છું કે આપણી લાગણીને જે માગણી હતી આજે સાબર ડેરીના નિયામક મંડળે સર્વાનુમતે સ્વીકારી છે. ત્યારે આવતીકાલથી આપણે નિયમિત રીતે આપણું દૂધ ભરાવીએ. આ ડેરી આપણી પોતાની છે, પશુપાલકોની ડેરી છે. અહીંયા ચૂંટાયેલા માણસ તો આજે છે ને કાલે નથી, એ વારાફરતી બદલાતા જશે, પણ આ સાબર ડેરી આપણી પોતાની છે અને પોતાની ડેરીને નુકસાન ન થાય એ દિશામાં સૌ પશુપાલકો, સૌ સહકારી આગેવાનો બધા જ આમાં સાથ અને સહયોગ આપે એટલી બધાને પ્રાર્થના અને વિનંતી છે. ભારતીય જનતા પાર્ટી અને સરકાર સાબર ડેરીની સાથે છે. સાબર ડેરી જે પ્રમાણેના નિર્ણયો લેશે એ જ્યાં જરૂર પડશે ત્યાં સરકાર પણ મદદરૂપ થશે, ભારતીય જનતા પાર્ટી પણ મદદરૂપ થશે. કારણ કે સરવારે આ વાત પશુપાલકોની છે, ખેડૂતોની છે, કિસાનોની છે. અને સુખદ નિર્ણય લેવામાં આવ્યો છે કે 14મી તારીખે જે કંઈ બનાવ બન્યો ડેરી આગળ, સાબર ડેરી આગળ, એ દુઃખદ ઘટના છે. પશુપાલકોને ધીરજ ખૂટી એટલે ભાવફેરની રકમના અનુસંધાનમાં આંદોલનની રૂપે માગણી કરી. માગણીના અનુસંધાને બધું જે કંઈ વાતાવરણ દોરવાનું બગડ્યું એમાં થોડો પશુપાલકોને થોડું સહન કરવાનો વારો આવ્યો, સાબર ડેરીને સહન કરવાનો આવ્યો. એના અનુસંધાનમાં લાંબા સમય સુધી ખેંચવાનું આંદોલન, એટલે જેથી કરીને પરિસ્થિતિ બદલો નહીં ને એનું સમાધાન કરવા માટે આજે સાબર ડેરીના ડિરેક્ટરશ્રીઓ, ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી અને અમારા માર્ગદર્શક એવા ઓરા સાહેબ અને અધ્યક્ષસ્થાને અમે આખો જે વિચાર કર્યો કે ભાઈ કોઈ પણ સંજોગે સમાધાન કરી અને નિર્ણય લઈએ છીએ. 3 મુદ્દાનું સમાધાન થઈ, સમાધાન ઉકેલથી સારા વાતથી આવ્યો કે જેથી કરીને ભાવફેર વધારો જે છે એના માટે પશુપાલકોની લાગણી હતી કે ટાઈમસર ચૂકવાઈ જાય, પણ થોડું ભૂલના હિસાબે રકમ ઓછી ફાળવી એટલે સંતોષ ના થયો એટલે માગણી કરી એટલે થોડું ઉલ્લડ થયું. એટલે એ બી કબૂલ થયું કે ભાઈ અમે જે ગઈ સાલ ચૂકવ્યો છે એનાથી 5 રૂપિયા અમે વધારે ચૂકવવાના છીએ. બીજા નંબરમાં અંદર આ આંદોલનના કારણે પશુપાલકોનો પરિવાર જેલ ભોગવવાસી જે જ્યાં છે એ બી એ દુઃખની લાગણી છે, પણ છતાં એ બી બધા આગેવાનોની સંમતિથી હવે નિર્ણય લીધો છે કે ભાઈ એમને છે આજે તો કાલે તો 15 2 દિવસની અંદર જે સરકારની એની કોર્ટ મેટરના હિસાબે જે કંઈ કાયદા કુંચનમાં હશે એમાં નિકાલ કરી અને બહારને કાઢવાની જવાબદારી અમારી બધાના આગેવાનોની છે. અને ત્રીજો કે જે ઝીંઝવા ગામના અશોકભાઈ એ દૂધ પરિવાર ખેડૂત ખાતેદાર ને અનુસંધાનમાં એમને થોડું લાગ્યું કે ભાઈ આવું બન્યું છે એટલે હું એ જરા સહભાગી થઉં માગણીના હિસાબે. થોડુંક દુઃખદ ઘટના થઈ છે એટલે એ બી વખોડી કાઢીએ છીએ અને એમને મંડળને સ્વીકારી લીધી વાત કરી એમના પરિવારને કોઈ લાચાર ના થાય, નિરાશ ના થાય એ પ્રમાણે એમના હાથે વ્યવહાર કરી અને સંતોષ કરવો એ પરિવાર ક્ષેત્રની વાત સાચી છે. બદલ બધા આગેવાનોની શુભેચ્છિક મુલાકાત અમે અહીંયા બેઠકમાં અમારી જવાબદારી ભારતીય કિસાન સંઘની છે. અમૃતભાઈ પટેલ. જિલ્લાના જે પશુપાલકો છે તે અત્યારે આ સૌને મારા નમસ્કાર. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો માટે આજે બંને જિલ્લાના પ્રમુખ શ્રી આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રમણભાઈ સાહેબ, કિસાન સંઘના પ્રમુખ શ્રી, બંને જિલ્લાના માજી પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, મારો નિયામક મંડળના સભ્યશ્રીઓ અને બીજા ઉપસ્થિત પ્રતિગણ વ્યક્તિઓ, સૌની વચ્ચે 3 મુદ્દા કિસાન સંઘને જે પ્રજાના હતા એ 3 મુદ્દાની ચર્ચા કરવામાં આવી અને સાબર ડેરી વર્ષાખરે કેટલો ભાવ આપશે. ચાલુ સાલે દરેકની માગણી પ્રમાણે સાબર ડેરી 960 રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવ્યો હતો અને આજના નિર્ણયમાં નિયામક મંડળે જે 995 રૂપિયા ભાવ નક્કી કર્યો હતો એ ચૂકવવાનું આજે બધાની બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યું અને બાકીના 25 રૂપિયા એજીએમની મંજૂરીની અપેક્ષાએ ભાવ ચૂકવવાનો આજે નિર્ણય
નિયામક મંડળે કરેલ છે. પીએમ પાસે આપી દઈશું. ચાંદનાળ વાર્ષિક સભા ક્યારે મળશે? એ થોડો સમય લાગશે. જે 35 રૂપિયા બાકી છે એ પૈસા અમે ચૂકવવા માટે પ્રયત્ન કરીશું વહેલી તકે. પશુપાલક જે કાચા નફામાંથી જે થતું હોય રિફંડ મની એ પ્રમાણે જે નિયામક મંડળ નક્કી કરે દર વર્ષે અને ગુજરાતના 18 સંઘોની પ્રણાલિકા પ્રમાણે આપણી જે પ્રણાલિકા હતી એ પ્રમાણે આજે નિર્ણય કરી અને પશુપાલકોને ચૂકવવા માટે અમે હર હંમેશા પ્રયત્નશીલ છીએ. અને આ જે વસ્તુ બન્યું છે એ આપણે એક દુઃખદ વસ્તુ છે. આપણો ઉત્પાદક જે પશુપાલક દૂધ ઉત્પાદન કરે છે અને મંડીમાં દૂધ ટેન્કર લેવા જાય છે અને ઢોળી નાખીએ એ આ દુઃખદ વસ્તુ છે. અને આપણે 14મી તારીખે અશોકભાઈનું એ પણ આપણા માટે દુઃખદ વસ્તુ છે. તો આ રીતે જિલ્લાની અંદર જે અમુક તત્વો જે આ કામ કરે એ ના કરવું જોઈએ. અને સરવારે પશુપાલકોની સંસ્થા છે અને પશુપાલકોને જ નુકસાન થઈ રહ્યું છે અને સંસ્થાને પણ નુકસાન સાથે થવાનું છે. અને આપણા જિલ્લાની જે માનહાનિ બાળ જે નામ હતું એ નામને કલંકિત થઈ છે એ આપણા સૌના માટે દુઃખદ વસ્તુ છે. કંઈ શું કરવાનું આપણા જ ભાઈઓ છે ને, પણ આમાંથી દરેક મારા દરેક સભાસદ ભાઈઓ નમ્ર વિનંતી સર, પ્રેમપૂર્વક શાંતિથી દૂધ ભરાવો. આપણા જે સામાન્ય માણસો છે એમનો 10 ઉપર જે પોતાના કુટુંબનું ગુજરાન કરતા હતા એ ગુજરાનમાં તકલીફ ના થાય એના માટે અમારું નિયામક મંડળ આજના આગેવાનો જે સવારના 10 વાગ્યાથી આવી અને સમય બગાડ્યો છે એનું સુલેહ રીતે જે સમાધાન કર્યું છે અને એના માટે બોર્ડ પણ સંમત થયું છે. આપણી પ્રણાલિકા પ્રમાણે જે દર વર્ષે જે ચૂકવીએ એ રીતે દરેક સંઘની સરખામણીમાં આપણે ઉતાવળ કરીએ છીએ અને એના કારણે આ વસ્તુ જે બને છે અને અમુક તત્વો જે ઉશ્કેર્યું છે અને એના કારણે ટોરું ભેગો કરીને આ જે બની છે ઘટના એ તદ્દન ખોટી વાત છે. સાબર ડેરી આગળ કમ્પાઉન્ડની અંદર કોઈ જગ્યાએ પથ્થર નથી, કોઈ જગ્યાએ ભરેલી નથી. તો આ વસ્તુ આવી ક્યાંથી? તો ઇરાદાપૂર્વક જે કૃત્ય કર્યું છે એવું ના થવું જોઈએ અને આવનાર દિવસોમાં આપણા સૌના માટે એક આ દુઃખદ વસ્તુ છે.